તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક બીજા વ્લોગમાં। તો મિત્રો આજના વ્લોગમાં આપણે આવી ગયા છે ખેતરમાં। તો આજે આ જો ખેતર છે આપણું ને આજે કાપવાની છે, વાડ હોરવાની છે। તો અમારા વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો મિત્રો આ આપણી વાડ છે અને આ છે આપણી ઓસી પડી અને આ ઓસી વડે આપણે આખી વાડ હોરવાની છે। તો જોઈએ શું થાય છે શું નથી થતું। આ વાડ હાલ હોરવાનું પપ્પા કહી ગયા છે। જો પહેલા ગણથી આટલા સુધી જો આ ઢગલા પડ્યા એ ટોટલી આપણે જ હોરી છે ને હવે આટલે હોરવાની છે। તો વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો। તો ગાઈસ વાડ હોરતા હોરતા થોડો થાક લાગ્યો તો થોડી તરસે લાગી તો આ પાણી પીવા અને થોડો નાસ્તો લાયા। નાસ્તો કરીને ફેરથી જઈએ આપણે વાડ હોરવા માટે। હાલ આવ્યો છું વાડે। આ જો આપણો વાડો છે ને હાલ વાડે બેઠો છું જો ખાટલામાં અને નાસ્તો લાવ્યો છું। નાસ્તો કરીને ભાઈ જઈએ વાડવા। તો ચાલો મળીએ ડાયરેક્ટ તો જઈને। તો મિત્રો વાડ એકદમ ચોખ્ખી કરીને આપણે આવી ગયા છે ને હાલ હવે બનાવવાના છે આપણે માવો। જો કે આ વાળામાં દૂધ છે ને આટલે હળગાઈ અને હવે બનાવવાના છે આપણે મસ્ત વાળો માવો। બધું સાફ કરી દીધું, ધોઈ દીધું છે। ચલો હવે દૂધ ગરમ કરવા આના પર મૂકીએ। માવો એટલે કોને કોને ખબર છે એકવાર કમેન્ટ જરૂર કરજો। કંઈક આટલો માવો બનાવ્યો છે, આટલો માવો કંઈક બનાવ્યો છે। જો તમારે ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો। હજી તો બનેલો છે, જો તમારો બહુ આવે છે। વાહ, ખાવો હોય તો કોમેન્ટ કરજો। તમારો બહુ આવશે આટલો બનાવીને મળું તમને। તો મિત્રો થોડો દેશી જુગાડ કરીને આ માવો થોડો રફ કરવા માટે હલાવવા માટે આલા બનાવ્યો છે। જો જોડે રહેતો હતો તો ગાઈસ બહુ મોટો ધમાડો બહુ અડતો હતો, જો તમે આગળ જોયું હતું પણ હવે ધમાડો નહીં અડતો, ધમાડો અડતો તો આપણે સાઈડમાં જતા રહીએ છીએ। આ બનાવ્યું છે મસ્ત લાકડાનું અને આગળ બધી જો બતાવું આ જો આ બધી છે આગળ અને મસ્ત હવે હલાઈ જવાનું માવો બની જશે આપણો। જોરદાર ટેકનોલોજી કરી છે, બરોબર। તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ। હોપ કે તમને મજા આવી હશે વ્લોગ જોવામાં। મજા આવી હોય તો કોમેન્ટ કરીને જણાવજો। ચલો બાય।